નમસ્કાર, સંદેશ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ, તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। આજે જીપીએસસી ક્લાસ 3ની પરીક્ષા યોજવામાં આવશે। અમદાવાદના સેન્ટરમાં ઉમેદવારો પહોંચ્યા છે, ત્યારે સહાયક મોટર વાહન નિરીક્ષકની પણ પરીક્ષા યોજવામાં આવશે। 153 જેટલા પદો માટે ક્લાસ 3ની પરીક્ષા યોજાશે। 250 માર્ક્સનું પેપર 3 કલાકમાં આપવાનું રહેશે। ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ નહીં કરી શકાય, જે મહત્વના નિર્ણયો બનાવવામાં આવ્યા છે, જે નિયમો બનાવવામાં આવ્યા છે, એ બધા જ નિયમોનું પાલન કરવાનું રહેશે। 250 જેટલા માર્ક્સનું પેપર 3 કલાકની અંદર પૂરું કરવાનું રહેશે। જીપીએસસી ક્લાસ 3ની પરીક્ષા આજે જીપીએસસી વર્ગ 3ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ઉમેદવારો છે પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી ગયા છે। સહાયક મોટર વાહન નિરીક્ષકની 153 પદો માટેની આ જે આખી ભરતી પરીક્ષા છે તે યોજાશે। ઉમેદવારોએ 250 માર્કનું પેપર આપવાનું રહેશે। 3 કલાકમાં આખી એક્ઝામિનેશન છે એ પૂરી કરવાની રહેશે। ત્યારે જોઈ શકાય છે કે ઉમેદવારોને તમામ જે ચકાસણી સાથે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। કેવી આ પરીક્ષાની તૈયારીઓ અને કઈ રીતનાની મહેનત રહી આપની? ખૂબ સારી રહી છે। એનું પરિણામ હવે 3 કલાકમાં ખબર પડશે કેવી રીતે છે। શું કયો આમાં આખું જે પેપરમાં જે પ્રશ્ન પૂછવાના છે, કયો વિષય એમાં કયો ભાગ હોય છે જે ટફ હોય છે? ભાગ વધારે ટેકનિકલનો હોય છે એમાં એ રૂએ, કેમ કે ગેમ ચેન્જર બનશે, એ ગેમ ટેકનિકલ જ હોય છે। કેમ કે ગુજરાતી વ્યાકરણ તો બધાને મોસ્ટલી પ્રોબ્લેમ આવતું જ હોય। કેટલા સમયથી ભાઈ આ એક્ઝામની તૈયારી આપ કરતા હતા? એમ તો 6 મહિનાથી કરતા હતા। કેવી છે તૈયારીઓ, કેવી છે? શું લાગે છે, શું અઘરું હશે, શું સહેલું હશે? આમ એવું લાગે છે કે જે એન્જિનિયરિંગનો જે પાર્ટ છે એ થોડો અઘરો હશે એવું લાગે છે। બિલકુલ। શું કહેવું છે, જે રીતે ભાઈ કેટલા સમયથી આપ આની તૈયારી કરો છો આ પરીક્ષાની, અને અત્યારે હાલ શું લાગે છે પેપરમાં કયો ભાગ ટફ હશે, કયો ઇઝી હશે? એ તો કઈ ના કહી શકાય ને અત્યારે તો કયો ભાગ તમારા માટે કયો ટફ છે? મારા માટે જે લોસ ને એ બધું છે એ બધું। કેટલા સમયથી તૈયારી કરો છો આપ? 1.5 વર્ષથી। બિલકુલ। તો જોઈ શકાય છે કે ઉમેદવારો છે કે જે અત્યારે હાલ પરીક્ષા કેન્દ્રની બહાર આવી પહોંચ્યા છે, અને તેમની તૈયારીઓ પણ જે છે તે છે। ક્યાંથી આવ્યા છો આપ અને તૈયારીઓ કેવી છે આપની? અમદાવાદનો જ છું અહીંયા। તૈયારી સારી છે, 2 મહિનાથી ચાલે છે તૈયારી। બિલકુલ। તો જે રીતે જોઈ શકાય છે કે અહીંયા પરીક્ષા કેન્દ્ર જે છે તેની બહાર અત્યારે હાલ ઉમેદવારો આવી ગયા છે, અને તમામ તૈયારીઓ છે, તમામ ડોક્યુમેન્ટ્સની સાથે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે તે ન હોવું જોઈએ, તમામ બાબતોની ચકાસણીની સાથે અહીંયાથી ઉમેદવારો છે પસાર થઈ રહ્યા છે। કેટલા સમયથી આપ તૈયારી કરો છો, અને આ પરીક્ષાને લઈને કેટલા ચિંતિત છો આપ અત્યારે હાલ? હું છેલ્લા 1 વર્ષથી પરીક્ષા કરું છું, પરીક્ષાની તૈયારી કરું છું, અને હું આના માટે કોન્ફિડન્સ છું। ઓવર કોન્ફિડન્સ નથી, કોન્ફિડન્સ। કયા કયા મુદ્દા, જે ખાસ કરીને આ જે પેપર છે કેટલા ભાગમાં ડિવાઈડ હોય છે, અને કયો ભાગ ટફ આની અંદર આપના માટે માનવામાં આવી રહ્યો છે? એ પાર્ટ ટેકનિકલનો હોય છે, એ ટફ હોય શકે। બી ને સી પાર્ટ પહેલો ટેકનિકલનો, મેકેનિકલનો પૂછે, અને બીજો ને ત્રીજો પાર્ટ ઇઝી હોઈ શકે છે આજે। બિલકુલ। તો જે રીતે અલગ અલગ જે પાર્ટ્સની અંદર જ્યારે પરીક્ષા જે છે તે પેપર તૈયાર થવાનું છે। ઉમેદવારો ડિજિટલ ઉપકરણો અથવા તો કેલ્ક્યુલેટરોના ઉપયોગ નહીં કરી શકે। અગાઉ 20 એપ્રિલે પરીક્ષા યોજાવાની હતી, જોકે હવે આજે યોજાઈ રહી છે। ફિલ્ડને લાગતા 125 માર્કના પ્રશ્નો હશે, જ્યારે ગુજરાતી વિષયના 50, કાયદા વ્યવસ્થાના ને લઈને 75 માર્કના સવાલો છે તે પૂછાવાના છે। એટલે કે આજની આ જે પરીક્ષા છે તે માટે ઉમેદવારો છે તે અત્યારે હાલ પરીક્ષા કેન્દ્ર ખાતે આવી પહોંચે છે। 250 માર્કનું આજે પેપર રહેશે। તમામ ચકાસણી સાથે હવે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રની અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, અને પરીક્ષાને લઈને ઉમેદવારોએ જે પોતાની તૈયારીઓ છે તેની સાથે હવે પરીક્ષા આપવા માટે આવી પહોંચ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।